દર્શક મિત્રો, મિશન ગુજરાત 2022 માં આપ સૌનું સ્વાગત છે। હું છું જીગર દેવાણી। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે અલગ અલગ પ્રકારની ઉથલપાથલ ગુજરાતના રાજકારણને લઈને જોવા મળી રહી છે। ખાસ કરીને આપણે જોયું કે કોંગ્રેસની એક ચિંતન શિબિર યોજાઈ અને આ ચિંતન શિબિરની અગર જો વાત કરવામાં આવે તો ચિંતન શિબિરમાં અલગ અલગ મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા। આમાં ખાસ કરીને જો ધ્યાનમાં લેવાય એવી કોઈ વાત હતી તો તે હાર્દિક પટેલની ગેરહાજરી પર ઉડીને આંખે વળગી છે। જી હા, અને તેને જ લઈને ક્યાંક એવી ચર્ચા પણ સામે આવી છે કે આ તમામની વચ્ચે હાર્દિક પટેલની છેલ્લા 1-2 મહિનાની ગતિવિધિઓથી કોંગ્રેસ નારાજ છે। તેમના જે સ્ટેટમેન્ટ છે તેનાથી કોંગ્રેસ નારાજ છે અને કદાચ હાર્દિક છોડે પેલા કોંગ્રેસ જ તેમને છૂટા કરી દે તેવી પણ ક્યાંક શક્યતાઓ છે। હવે જો એવી ઘટના ઘટી તો પછી શું કોંગ્રેસમાંથી જો હાર્દિક પટેલ ખરેખર આઉટ થવા જઈ રહ્યા છે અને જો થશે તો બીજેપીને પકડશે કે કેમ? અને જો બીજેપી જોઈન કરે છે તો આંદોલનને ક્યાંક ધ્યાનમાં રાખવામાં આવશે કે પછી માત્ર પોતાની રાજકીય ઈચ્છા છે તેના પર જ ફોકસ રહેશે? બીજી બાજુ આમ આદમી પાર્ટીની અગર જો વાત કરવામાં આવે, આમ આદમી પાર્ટી ગુજરાતની 182 સીટમાં પરિવર્તન યાત્રા કરવાની છે। લગભગ 6 અલગ અલગ જગ્યાએથી પોતાની પરિવર્તન યાત્રા શરૂ કરવાની છે। એટલે કે કહી શકાય કે દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાત પર આપની નજર છે અને દર મહિને 1 થી 2 વાર અરવિંદ કેજરીવાલ પોતે જ્યારે રોડ શો કરી રહ્યા છે ત્યારે શું વાસ્તવમાં બીજેપીને ટક્કર આપી શકે છે કે કેમ, તેના પર આજે ચર્ચા કરીશું। અને 15 મે પછી ગુજરાતના બીજેપીના તમામ કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા જોવા મળશે અને કહી શકાય કે અલગ અલગ રોડ શો થી લઈને અલગ અલગ કાર્યક્રમોના લોકાર્પણથી લઈને પોતાની વિઝિટ બીજેપીના તમામ કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં વધતી જતી જોવા મળશે। અને એ સિવાય આજે આપણે ચર્ચા કરવાના છે જે કોંગ્રેસમાં એક પરિવાર એક ટિકિટની જે રાજસ્થાનના ઉદયપુરમાં જે ચિંતન શિબિરમાં નિર્ણય લેવાયો છે તેની શું આગામી ચૂંટણી પર અસર થવા જઈ રહી છે। હાલ આપણી સાથે કન્સલ્ટન્ટ એડિટર સુધીરભાઈ રાવલ જોડાઈ ચૂક્યા છે। સુધીરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે મિશન ગુજરાત 2022 કાર્યક્રમમાં। તેની શું આગામી ચૂંટણી પર અસર થવા જઈ રહી છે? હાલ આપણી સાથે કન્સલ્ટન્ટ એડિટર સુધીરભાઈ રાવલ જોડાઈ ચૂક્યા છે। સુધીરભાઈ, ખૂબ સ્વાગત છે મિશન ગુજરાત 2022 કાર્યક્રમમાં। હેલો હેલો મિશન ગુજરાત 2022 કાર્યક્રમ। સુધીરભાઈ રાવલ અમારી સાથે આઈટીવી નેટવર્કના કન્સલ્ટન્ટ એડિટર જોડાઈ ચૂક્યા છે। સુધીરભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? અને સુધીરભાઈની સાથે आलोक मेहता जी પણ જોડાઈ ચૂક્યા છે, एडिटोरियल डायरेक्टर आईटीवी नेटवर्क। आलोक जी, आपका बहुत बहुत स्वागत है मिशन गुजरात 2022 में। हेलो 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 તો જે પ્રકારે મિશન ગુજરાતને લઈને ચર્ચા ચાલી રહી છે, મિશન ગુજરાતમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે અલગ અલગ નેતાઓની ગુજરાત મુલાકાત અને આ વખતની ચૂંટણી એટલા માટે રોચક છે કારણ કે 2017 થી 2022ની અંદર ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા છે। આ સમીકરણોમાં જાતિવાદીના સમીકરણોની વાત કરીએ કે અલગ અલગ સીટની વાત કરીએ કે જે નેતાનું પ્રભુત્વ જે તે ક્ષેત્રમાં વધારે છે તેમને પોતે કરેલા પક્ષ પલટાની આપણે વાત કરીએ, આ તમામ દ્રષ્ટિકોણથી 2017 કરતાં 2022 આખું અલગ છે। 2017નો માહોલ ઘણો કપરો હતો, 2022 કપરો એટલા માટે હતો કારણ કે કોવિડે 2 વર્ષ લઈ લીધા અને એ 2 વર્ષમાં સરકારે ઘણું બધું ભોગવવું પડ્યું, જોવું પડ્યું છે અને મંત્રીમંડળ પણ નવું છે। તો આપણી સાથે એડિટોરિयल डायरेक्टर आईटीवी नेटवर्कના आलोक मेहता जी જોડાઈ ચૂક્યા છે અને कंसल्टेंट एडिटर આપણી સાથે સુધીરભાઈ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। आलोक जी, बहुत बहुत स्वागत है। क्या मेरी आवाज आ रही है आपको?
जी बिल्कुल आ रही है। जी आलोक जी, शुरुआत आपसे करना चाहूंगा। जिस प्रकार से 2017 का इलेक्शन और 22 के इलेक्शन में बहुत बड़ा फर्क दिख रहा है, और इस बार हम देखें तो सबसे पहली बात तो यह कि 17 के जो भी समीकरण थे यहां पे लागू नहीं हो रहे। 2022 में बहुत बड़े नेता जो एंटी बीजेपी के थे वो धीरे धीरे बीजेपी की ओर हो चुके हैं। हालांकि सरकार को बहुत सारी चीजों का सामना करना पड़ रहा है, कोविड का 2 साल बीच में चला गया, वो बहुत सारी चीजें चेंजेस हुई। क्या लग रहा है इस बार का इलेक्शन किस मुद्दे पे कहीं ना कहीं दिख रहा है कि जहां से सरकार लड़ना चाहेगी उस पर फोकस करना चाहेगी? देखिए जिगर भाई, राहुल गांधी और कांग्रेस पार्टी जो बड़ी पार्टी है जी, उसका एक ही एजेंडा है जो मोदी जी के खिलाफ बोलना। जबकि गुजरात की जनता देश दुनिया में जिस तरह से भाजपा सरकार का काम हुआ है जी, केंद्र में भी और गुजरात में भी, जी, जितने बड़े पैमाने पर विकास हुआ है, जी, जितने बड़े पैमाने पर स्वास्थ्य की शिक्षा की सुविधाएं बढ़ी है, वो दुर्भाग्य कांग्रेस का ये है। आज भी उनका सेशन चल रहा है जिस समय हम चर्चा कर रहे हैं, चिंतन शिविर। आपने ध्यान दिया हो गुजरात की सभा में राहुल गांधी ने क्या बोला, 3 पॉइंट शायद लोगों ने ध्यान नहीं दिया है और कई टीवी चैनल ने नहीं चलाया। उन्होंने क्या कहा? उन्होंने कहा कि गुजरात में सब सरकारी स्कूल बंद कर दिए गए हैं और प्राइवेट हाथों में दे दिए। अब बताइए हमारे दर्शक जो लाखों में हैं वो अंदाज लगा सकते हैं कि ये कितना सच है। क्या इस तरह से ये कहना कि अस्पताल सारे उसमें दे दिए गए हैं, और उनका कहना है कि बिल्कुल जिस तरह की स्थितियां हैं, तो राहुल गांधी आदिवासियों के बीच में जाकर ऐसी बातें कह रहे हैं जो लोगों को भ्रमित करते हैं। उनका ये कहना है कि भाई देखिए ये कुछ भी नहीं हुआ है, आदिवासी जो है वो देश को तो सब बेच दिया गया है। ये बातें कहने से आदिवासियों के हितों की तो मालूम नहीं। जबकि जो थोड़ी योजना जहाँ पर नर्मदा से जुड़ा मुद्दा था, उन्होंने कहा हम आएंगे तब इसको ठीक कर देंगे, जबकि वो पहले से सरकार ने घोषणा कर दी कि हम इसको स्थगित कर रहे हैं आदिवासी इलाकों में जो नर्मदा को लेकर जो विवाद चल रहा था। तो मेरा कहना है कि प्रतिपक्ष में इसलिए बीजेपी को फायदा है, जिस तरह से अभी दिखाई दे रहा है कि प्रतिपक्ष इतना कमजोर बटा हुआ, चिंतन ही अभी तक चल रहा है कि क्या करें, हार्दिक पटेल इधर हैं कि उधर जाएंगे। वैसे हार्दिक पटेल उस सभा में भी, एक और आपने ध्यान दिया हो, जब राहुल गांधी गए तो उन्होंने किसी को, नरेंद्र मोदी जब जाते हैं तो चाहे जिला स्तर का भी वहाँ का नेता है उसको कहेंगे श्रीमान, ये वो सबको ये बोलते रहे, हर एक का नाम ले ले करके उन्होंने कहा हाँ भाई ठीक है, और सीधा आपने संबोधित किया, तो वो न वहाँ के लोगों का सम्मान कर सकते हैं। ऐसी स्थिति में कांग्रेस डगमग है। आम आदमी पार्टी गई है तो आम आदमी पार्टी तो जितना एक्सपोज पंजाब में हो गई, खालिस्तानियों के मुद्दे पर हो रही है, और पंजाब में एक के बाद एक जो घटनाएं हुई हैं उसका नतीजा ये है कि गुजरात के लोगों को समझ में आया कि भाई ये क्या होगा यदि इस तरह की बातें ये कहेंगे, जो बातें जो पंजाब में कर रहे हैं तो गुजरात कैसे उसको बर्दाश्त करेगा। तो मुझे लगता है कि ये जो चीज़ें हैं जिसका नुकसान उसका फ़ायदा, और मैं इसलिए क्या निगेटिविटी, या तो जैसे दिल्ली में पहले या पंजाब में चुनाव लड़ा गया, भाई उस सरकार से बहुत नाराज थे और वहाँ कर दिया गया, या दिल्ली में बीजेपी कमज़ोर थी, कांग्रेस बिल्कुल ख़त्म हो गई थी इसलिए मिल गया आम आदमी पार्टी को। तो आम आदमी पार्टी वहाँ नहीं है, और वो अभी पंजाब में जाने से उसके और भी जो दिल्ली मॉडल जो कहते थे वो गलत साबित हो रहे हैं। इसलिए भारतीय जनता पार्टी ने जो विकास के कार्यक्रम को तेजी से बढ़ाया है उसके बल पर वो चुनाव लड़ने की तैयारी कर रही है। आपने देखा उसके बाद अमित शाह जी भी वहाँ गए हैं और नेता बराबर जा रहे हैं, प्रधानमंत्री कई ऐसी योजनाओं का उद्घाटन कर चुके हैं। ऐसी स्थिति में विकास ही सबसे बड़ा मुद्दा है, और आदिवासी बेल्ट जिसके लिए कांग्रेस सोचती है वो भी इतना आसानी से उनकी झोली में नहीं आने वाला। बिल्कुल बिल्कुल सुधीर भाई, ખાસ કરીને આપણે જોઈએ તો જે પ્રકારે કોંગ્રેસની રાજસ્થાનના ઉદયપુરમાં જે ચિંતન શિબિર થઈ હતી તેમાં એક તો હાર્દિક પટેલની ગેરહાજરી ઘણી સૂચક રહી, એટલા માટે કારણ કે આમ બહુ નેતા તરીકે બહુ મોટું વ્યક્તિત્વ નથી, પરંતુ ચૂંટણીમાં ગત ચૂંટણીમાં બહુ મોટો તેમનો રોલ હતો અને પાટીદાર સમાજને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડાયવર્ટ કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી। આ વખતે પહેલીવાર આટલા વર્ષોના વિરોધ બાદ બીજેપી તરફીના સ્ટેટમેન્ટ્સ, વારંવાર કોંગ્રેસથી દૂર જવું અથવા તેની શિબિરમાં એટેન્ડન્સ તેમની ન હોવી, અને છેલ્લે ચર્ચા એ પણ સામે આવી કે હવે તેમને પોતે સામેથી કોંગ્રેસ કદાચ રસ્તો બતાવી દે એવું પણ એક સામે આવ્યું છે। અને બીજું, એમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો કે એક પરિવારમાં એક ટિકિટ, જો કે ગાંધી પરિવારને લાગુ નહીં પડે। આ બંને વસ્તુની આગામી ચૂંટણીમાં શું અસર તમને જોવા મળી રહી છે ગુજરાતને લઈને? તમે બંને પ્રશ્નો મહત્વના પૂછ્યા છે જીગરભાઈ, આપણે એક પછી એકનો જવાબ આપીએ। પહેલા હાર્દિક વાળી વાત કરીએ। હાર્દિક પટેલે જે યુવા બ્રિગેડને આકર્ષવા માટે જે આંદોલન ચલાવ્યું હતું એને જોઈને
કોંગ્રેસે એને બહુ કાર્યકારી અધ્યક્ષનું સારું એવું પદ આપ્યું જેનો ઉપયોગ થઈ શકે. પણ અત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, તમે કીધું એ પ્રમાણે કે કોંગ્રેસ એને રસ્તો બતાવી દે કે હાર્દિક પોતે નીકળી જાય, તો કુલ મળીને કમનસીબ પરિસ્થિતિ છે ને એના માટે જવાબદારી દરેકને ગણાવવા જોઈએ. હાર્દિક પટેલ પોતે જો આવા નેશનલ પાર્ટીની અંદર આવ્યો ને ક્યાંય ને ક્યાંય જો સેટ ન થઈ શક્યો તો એની પોતાની કેટલીક કમીઓ હશે કે જેને એડજસ્ટ થતા ન આવડ્યું, એની અપેક્ષા કાતો વધારે છે. એ જ રીતે કોંગ્રેસને પણ પ્રોબ્લેમ કહેવાય કે એનું વર્ક કલ્ચર એવી રીતનું છે કે જે રીતના હાઈકમાન્ડની સૂચના પ્રમાણે જો કોઈ નેતાનો ઉપયોગ થવો જોઈએ અથવા તો જે યુવા અથવા તેજ તર્રાર નેતૃત્વ આપીને આગળ વધ્યો હોય કોઈ પક્ષના સારા વગર, તો એને કામ આપવું જોઈએ. એમાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ ગઈ છે. અને ત્રીજું હાઈકમાન્ડની પણ નિષ્ફળતા કહેવાય કે જેને પ્રસ્તુત કરીને ગુજરાત પ્રદેશને આ લીડર તરીકે આપ્યા તો એના નેતાઓ પાસેથી કામ નથી લઈ શકે. એટલે મને એવું લાગે છે ત્રણેય પાસામાં ક્યાંક ને ક્યાંક કમી છે જે અનફોર્ચ્યુનેટ છે અને કુલ મળીને એને કોંગ્રેસને એનું નુકસાન થશે. તમે વાત કરી પરિવારવાદની, જે ફેમિલીનો જે એકચ્યુઅલી આ જીગરભાઈ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. પરિવારવાદનો મુદ્દો ચૂંટણીઓમાં તો ચાલે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી દેશની અંદર આની એક બહુ મોટી ચર્ચા છે. પણ હવે એના પર રિસર્ચ જ્યારથી ચર્ચા થઈ, રિસર્ચ ખૂબ થયું છે. અને છેલ્લા જો 2004 પછીના કેટલાક આંકડા મારી પાસે છે, જો આંકડા હું વધારે નહીં કહું પણ હું તમને 2-4 વસ્તુ કહું કે પરિવારના બેકગ્રાઉન્ડ થી આવેલા જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજ્યોની વિધાનસભાઓમાં ધારાસભ્યો હોય કે સાંસદ હોય, તો એમાં કોંગ્રેસના 31% છે અને ભારતીય જનતા પક્ષ પણ પાછળ નથી, એના 22% વાંચો. એટલે પરિવારવાદ બધે છે, બધા પક્ષોમાં અત્યારે છે. કોમ્યુનિસ્ટ પાર્ટીમાં સૌથી ઓછો છે. હું તમને હજી 1 મિનિટમાં બીજા 2 આંકડા કહી દઉં કે મોટા રાજ્યોમાં જે નેશનલ સરેરાશ છે એના કરતા રાજ્યોની સરેરાશ વધારે છે. માનો કે રાજસ્થાનની અંદર 32% પરિવારવાદ છે, ઓરિસ્સામાં 33%, તેલંગાણામાં 35%, આંધ્રમાં 36%, તામિલનાડુમાં 37%, કર્ણાટક 39%, બિહાર 43%, અને સૌથી વધુ પરિવારવાદ તમે જેને કોઈ મહત્વ આપતો હોય તો પંજાબ છે, એમાં 62% લોકો પરિવારવાદના ચૂંટાય છે. એનો બીજો અર્થ એવો કરી શકાય કે પરિવારવાદને આપણે ભાંડીએ કે ન ભાંડીએ, લોકો એમાં વધારે વિશ્વાસ વ્યક્ત કરે છે. આવું પણ એક રસપ્રદ વિશ્લેષણ થઈ શકે. મારી પાસે વધારે બીજા આંકડા છે પણ આલોકજીને જો તમે બીજા પ્રશ્ન પૂછો પછીની તમને 2-4 વાત આના ઉપર કહી શકે. પણ આ વસ્તુ બહુ रसप्रद है। जी 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 आलोक जी, परिवारवाद को लेकर जो चर्चाएं अभी हो रही है और कांग्रेस से जो चिंतन शिविर में बातें बताई कि एक परिवार एक टिकट, हालांकि गांधी परिवार को लागू नहीं रहेगा, उसकी असर आपको क्या दिख रही है? क्योंकि ये ज्यादातर देखा जाए तो सब पक्षों को कहीं ना कहीं लागू पड़ रहा है। मतलब ऐसा नहीं कि कोई एक पार्टी को लेकर ये चीज सीमित है, पर 2007-8 से शायद सुधीर में भी सहमत हो गए कि पहले से बीजेपी का जो प्रचार प्रसार रहा है वहां कांग्रेस को टारगेट करके बताया, गांधी परिवार को टारगेट करके परिवारवाद की बात सामने गुजरात में रखी गई थी। लेकिन इस बार अगर जो ये चीज सामने आई है कांग्रेस के अंदर, एक परिवार पे एक टिकट, तो क्या इसकी असर आपके हिसाब से क्या रहेगी इस इलेक्शन में? देखिए, जो अभी हम पहले बात कर रहे थे, बड़ी दिलचस्प मामला है जी। अभी बिल्कुल ठीक कहा कि परिवारवाद की बात चिंतन शिविर में हो रही है। हाँ, लेकिन पहले ही दिन ये कह दिया गया कि जिन्होंने 5 साल काम किया है, आप ये बताइए, भरत भाई माधव सिंह सोलंकी के बेटे भी वो वहाँ पर हैं, लेकिन उनको किस तरह से किनारे पर करके रखा हुआ है, जबकि वो भी 5 साल से ज़्यादा तो काम कर रहे हैं। तो जब उनको किसी को दबा के रखना है, किसी अच्छे परिवार से कोई नेता है तो उसको तो आने नहीं देंगे। वरुण गांधी कब से राजनीति में सक्रिय है भाई, या तो अभी तो वो बीजेपी में है, लेकिन क्या कांग्रेस ने कहा कि भाई आप आ जाओ, आप तो इतने साल से काम कर रहे, परिवार के तो कोई अर्ज नहीं है। तो गांधी परिवार या उनसे जुड़े हुए कई ऐसे लोग हैं जो परिवार से हैं, तो उनके लिए तो वो साफ हो गया कि नहीं जी, वो तो उनको तो हम रहने देंगे। लेकिन जिनको वो नहीं चाहते हैं, इसलिए परिवारवाद में भी कांग्रेस, देखिए यहाँ पर क्या हुआ है, बीजेपी ने अधिकांश स्थानों पर इसी तरह के प्रयोग किए और कहा कि नहीं, परिवार के लोग यदि मंत्री नहीं बनेंगे। आपने देखा राजनाथ सिंह जी जो बहुत महत्वपूर्ण नेता है, देश के रक्षा मंत्री हैं, उनके बेटे पंकज अच्छे सबसे रिकॉर्ड वोट से जीते हैं गौतम नगर हाल के चुनाव में उत्तर प्रदेश में। उनको मंत्री नहीं बनाया गया, यदि केंद्र में उनके पिता मंत्री हैं तो उनको, जबकि वो भी 10 साल से ज़्यादा से काम वो भी कर रहे हैं। तो सवाल ये है कि कांग्रेस जो कहती है परिवारवाद, वो परिवार में भी छांट के सिद्धांत कह रही है कि परिवार को नहीं आने देंगे, हम ऐसा नहीं करेंगे। मैं एक बात और, अभी चूंकि राहुल गांधी की जिक्र में पहले कर रहा था, मुझे याद दिलाना चाहता हूँ गुजरात की जनता के लिए, आदिवासियों के बीच में जिसे कहते हैं अपमान भारत का भी हो, खाली गुजरात का नहीं। देखिए, गुजरात में कोरोना से मरने वालों की संख्या ज़्यादा नहीं हुई,
और कोरोना के सबको जितना टीकाकरण है बड़े पैमाने पर वहाँ सफल हुआ, चूंकि स्वास्थ्य की सेवाएं अच्छी हैं। उसके बावजूद राहुल गांधी ने क्या कहा? कहा कि 50-60 लाख लोग मर गए, वो आपको ये सरकार बने, भाजपा की सरकार नहीं बताएगी, मैं बता रहा हूँ। अब आप बताइए, विश्व स्वास्थ्य संगठन WHO जो 47 लाख उसने बताया, वो भी कोई प्रमाणित नहीं हो पाया, और भारत सरकार ने बाकायदा कहा कि आपके पास कहाँ से आंकड़े आए। WHO 47 कह रहा है, राहुल गांधी भारत के खिलाफ WHO या चीन से ज्यादा हमारी संख्या बता रहे कि मर गए। भैया भाई, जो लोग नहीं मरे, हमारे यहाँ तो आप जानते हैं, एक मोहल्ले में किसी की डेथ होती है तो पूरा आधा मोहल्ला नहीं, गांव पूरा इकट्ठा हो जाता है, शहर इकट्ठा हो जाता है। ऐसे में कोई छिपा सकता था आंकड़ा? तो झूठ पर झूठ, परिवार को लेकर के झूठ, हेल्थ को लेकर झूठ, स्कूल को लेकर झूठ, ये कैसे पार्टी आगे आएगी? मैंने इसलिए कहा कि आप देखिए, जो वहाँ के पुराने नेता हैं, आप ये देखिए कि गुजरात में चुनाव है, आप चिंतन शिविर में किसी को प्रमुखता से देख रहे हैं, जो उनके एक चुनिंदा ऐसी टीम है जिनका जमीन से कोई वास्ता नहीं है। अच्छा, एक और कहा गया है, देखिए मैं गांधीनगर का 72-73 का है, हमारे साथ हमारे जो साथी हैं गुजरात के संपादक हमारे, वो बताएंगे, उनको एग्जैक्ट ईयर याद हो जाएगा, लेकिन मैं गया था तब वहाँ सम्मेलन हुआ था कांग्रेस का, और बड़ा ओपन होता था। इंदिरा गांधी की आलोचना उनके मुंह पर करने पर भी कोई रोक नहीं थी, तब टीवी नहीं था ना, अखबार में ही रिपोर्ट होती थी, एजेंसी में मैं काम करता था, एजेंसी में छिपता था। लेकिन चिंतन शिविर में क्या कहा गया है? भाई कोई किसी को बताएगा नहीं, बैठक के बारे में कहीं जानकारी, फोन बाहर रखवा लिए गए। आपको अपने शीर्ष नेताओं पर भरोसा नहीं है, उनके मोबाइल कमरे के बाहर रखवा लिए गए, ताला लॉकर लगा दो, ताकि चाबी भी किसी राहुल गांधी के किसी चेले के पास या चपरासी के पास हो। ये ऐसा पारदर्शिता से पार्टी चलेगी? बिल्कुल, यानी कहीं ना कहीं बार बार ये चीजें सामने आ रही है। जी, आपकी बात बहुत सही है, क्योंकि ये कहीं ना कहीं, और ज्यादातर हम दिख रहे हैं कि बार बार कांग्रेस से बड़े नेता वहां से निकल रहे हैं, कोई आम आदमी पार्टी में जा रहा है, ज्यादातर लोग बीजेपी में जा रहे हैं, तो अभी खुद ही वो कंट्रोल नहीं कर पा रहे, एक मैसेज जा रहा है। સુધીર ભાઈ, અહીંયા આપણે બીજી એક વાત અહીંયા ખાસ કરવી છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ આપણે જોયું છેલ્લા 2 મહિનાની અંદર અરવિંદ કેજરીવાલના પ્રવાસ વધતા જતા જોવા મળ્યા છે। હવે ફરી એકવાર તેઓ આવવાના છે એવી પણ વાત સામે આવી છે, અને ખાસ તો 182 વિધાનસભા બેઠક ઉપર તેઓ પરિવર્તન યાત્રા કરવાના છે, જે ગુજરાતમાં અલગ અલગ 6 જગ્યાએથી તેઓ શરૂ કરવાના છે। એટલે એની એક ઇમ્પેક્ટ તમને લાગે છે? ભલે ત્રીજો પડતો ઇતિહાસ કંઈક અલગ છે, પણ આ વખતની લડત કંઈક અલગ મિજાજમાં જોવા મળી રહી છે તમને? 110% જીગરભાઈ, એક તો સૌથી મોટું જમા પાસું આમ આદમી પાર્ટીનું એ છે કે એની ક્લીન સ્લેટ છે, લોકો છે, અને ભારતીય જનતા પક્ષને 25 વર્ષના શાસનનો હિસાબ આપવાનો છે, એટલે એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવાનો છે। એટલે ભારતીય અત્યારે જે ફોજ દેખાઈ રહી છે, આમ આદમી પાર્ટી બહુ સંગઠિત રીતે, ખૂબ આક્રમકતા પૂર્વક, એના એક નેતાઓ જુસ્સાપૂર્વક, કાર્યકર્તાઓ જુસ્સાપૂર્વક લાગેલા છે, અને એ લોકો માટે તો વકરો એટલો નફો છે, એને 1 સીટ આવે તો એ નફો છે, ને 11 સીટ આવે તો નફો છે, ને 81 સીટ આવે તો નફો છે, બરાબર? એટલે ચિંતા વગર એ લોકો અત્યારે મચી પડ્યા છે। બીજું, એમને ન્યાય અને અન્યાયની લડતની સામે વાત ઉઠાવી છે કે દાખલા કે વિકાસની વાત હોય તો વિકાસનો હજી રોલ મોડલ એમણે બીજા રાજ્યોનો જ દ્રષ્ટાંતો આપવા પડશે, પોતે આવું કરશે એટલે આશા જન્માવવાની વાત છે। એ સરળ છે, પણ એને પાછળ બેકગ્રાઉન્ડ છે કે દિલ્હી બતાડી શકાય, હજી પંજાબનું ના બતાડે, કે પંજાબની ચૂંટણી જીતવાથી એ લોકોનો જુસ્સો વધારે છે, એટલે જુસ્સો છે, લોકોની આશા છે, એની પાસે ક્લીન સ્લેટ છે, અને એક યુવા બ્રિગેડ એવી છે કે જે જોશભેર લગી ગઈ, જે કોંગ્રેસ પાસે નથી, એટલે એક ટક્કર ચોક્કસ છે। અને ભારતીય જનતા પક્ષને અત્યારે ડર કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનો વધારે છે, એનું કારણ પણ આ છે। એટલે મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી ચોક્કસ પડકાર છે, અને જે વિકાસના મુદ્દેની સાથે સાથે ન્યાય અન્યાયનો મુદ્દો પણ એટલો જ હાવી થશે, કારણ કે કેટલા લોકો એનાથી નારાજ થયા છે, દુઃખી થયા છે, એ મુદ્દો આમ આદમી પાર્ટી ચગાવશે અને ચલાવશે, અને જે લોકો નારાજ છે એને પોતાની તરફેણમાં સહાનુભૂતિ કરીને એક તક અમને આપો એમ કે તો લોકો એ આપી શકે, લોકો એ बिल्कुल। और आलोक जी, खास तौर पे हमने देखा है कि अब इस बार जब 15 मई को, यानी कि कल के बाद एक साथ कह सकते हैं कि बड़े बड़े नेता जो बीजेपी के केंद्रीय नेता है वो गुजरात प्रवास पे आ रहे हैं, गुजरात दौरे पे आ रहे हैं, तो ये जो मुलाकात है वो बढ़ने वाली है, तो उससे क्या पब्लिक को आपको लग रहा है एक मैसेज जाता है, जो सेंट्रल लीडरशिप का एक मैसेज पास ऑन होना भी कहीं ना कहीं जरूरी है? इसी बेस पे बीजेपी बार बार ये भी कह रही है कि डबल इंजन की सरकार, डबल विकास की सरकार, ये जो बताया जा रहा है, उसकी साइकोलॉजिकल इंपैक्ट ऑडियंस पे आपको लग रहा है कि कहीं ना कहीं एक तरह से सामने आएगी, जिसकी वजह से भी लोग एक पार्टी को एक नजरिए से देखते हैं?
देखिए जिगर भाई, इसमें कोई शक नहीं है कि जो भारतीय जनता पार्टी एक समय कांग्रेस में भी था, लेकिन इसीलिए मैंने कहा मैं भी कांग्रेस को 50 साल से देखता रहा हूँ अपनी पत्रकारिता में भी, और मेरा ये मानना है कि जब आप स्टेट के लीडर्स को, जो सेंटर के लीडर हैं, आप सबके नाम में लेने की जरूरत नहीं है, मनसुख भाई भी आज मान लो स्वास्थ्य मंत्री हैं, लेकिन वो केंद्र के मंत्री होते हुए गुजरात से उतना ही टच में हैं, और इसलिए उनको लिए ये नहीं है, उनकी तो पार्लियामेंट्री कॉन्स्टिट्यूंसी है, तो वो अपने इलाकों में जाकर के काम करें, उसका इम्पैक्ट देखें, जिन योजनाओं का क्रियान्वयन होने में सहयोग करें। ये नहीं कि भाई वो जिम्मेदारी भूपेंद्र पटेल जी की है, उनको बना दिया गया। आप ये देखिए कि जिस तरह से एक के बाद एक राजनीति है, उसमें केंद्र के मंत्रियों को जाने का पर्पस ये नहीं कि खाली चुनाव में जाके भाषण दे आए, जो कांग्रेस ही करते हैं या आम आदमी पार्टी करती है। वो ये कहती है कि हम कहते हैं प्रतिपक्ष में रहते हुए भी यदि कांग्रेस में वो लोग जाके कहें कि साहब भूपेंद्र भाई ये इस इलाके की समस्या है, हम इसको हल करने में मदद करिए, तो लोग उनको मानेगी। लेकिन आप ये कहें कि दुश्मन है, मोदी जी भी दुश्मन है, बीजेपी के मुख्यमंत्री भी दुश्मन है, तो तब तो नहीं काम होगा। तो असली समस्या ये है कि वो केंद्रीय मंत्रियों को भेजने से लाभ हो रहा है कि जिन योजनाओं का, चाहे सड़क की हो, चाहे पानी की हो, चाहे बिजली की हो, उन योजनाओं को कैसे आगे क्रियान्वित जल्दी हो, चुनाव से पहले लोगों को लगे कि नहीं जो पहले मोदी जी। देखिए प्रॉब्लम असल में ये जरूर है, लोग क्या मानते हैं कि भाई अमिताभ बच्चन की तरह ही दूसरा एक्टिंग जो उनके साथ है अभिषेक बच्चन क्यों नहीं कर रहा है। तो नरेंद्र मोदी जी के कार्यकाल में जो हुआ तो लोग चाहते हैं भाई वैसा तो कुछ ऐसा कोई कमी तो नहीं है। तो इसीलिए मोदी जी बार बार वहाँ जा करके कहते हैं कि भाई देखिए हम, आप समझिए कि हमारे प्रतिनिधि ग्रुप में है तो केंद्रीय मंत्री जाते हैं, वो खुद जाते हैं, अमित शाह जी बराबर समीक्षा करते हैं संगठन में, वो चाहे गृह मंत्री हो। तो जो नेता हैं हमारे देश के और गुजरात से जिनकी पृष्ठभूमि है, वो पूरी कोशिश कर रहे हैं कि वो वहाँ जाकर के लोगों की समस्याओं का समाधान करें, विकास कार्यों को तेजी से बढ़ाएं, राज्य सरकारों की केवल आलोचना न करें, तो मिलकर के काम करना है। आमतौर पर होता है कि केंद्र के मंत्री और राज्य में, चूंकि मुख्यमंत्री पद के आपने देखा भूपेंद्र पटेल जी का नाम पहले नहीं था, लेकिन कई नाम ऐसे थे जो केंद्र में मंत्री है, 2-3 नाम ऐसे थे। लेकिन उन्होंने कहा कि उनको भी, वो भी उसी तरह काम करेंगे, जो मुख्यमंत्री नहीं है तब भी काम तो करना है। बिल्कुल बिल्कुल, चौकस थी सुधीरभाई और खास तौर पे आलोक जी, आप हमारे साथ जुड़े, बहुत बहुत धन्यवाद। जिस प्रकार से आज पूरी ચર્ચા हुई, બહુ એક જરૂરી વાત છે અહીંયા સમજવાની, કારણ કે અત્યારે કોંગ્રેસની જે ચિંતન શિબિર છે એના મુદ્દાઓ અને તેની અસર શું થાય છે જોવું રહ્યું, કારણ કે આ પહેલા આ પ્રકારની ઘટનાઓ નથી ઘટી, આ પહેલા આ પ્રકારના નિર્ણયો નતા લેવાયા। હવે આમ આદમી પાર્ટીની અગર જો વાત કરવામાં આવે તો જો તે પૂરેપૂરી 182 સીટને લઈને જો પરિવર્તન યાત્રાની શરૂઆત કરવાની હોય તો આપણે એ પણ સમજવું પડશે કે જે પ્રકારે સુધીરભાઈએ વાત કરી, એક વાત બીજી એ પણ સ્પષ્ટ છે કે જેટલો વકરો થશે એટલો જ નફો છે, કારણ કે તેમને કોઈ સીટ આપેલા વિધાનસભાની હતી નહીં, એટલે કે એમનું પહેલું ઇલેક્શન છે। એનો મતલબ સ્પષ્ટ છે કે એક્સપેરિમેન્ટ માટે આમ આદમી પાર્ટી માટે પૂરતા રસ્તા છે અને એના માટે જે કંઈ પણ કરશે તેમની ભૂલ નહીં હોય, તેમના માટે એક નવો અનુભવ જ હશે। એટલે એ હવે કોને નુકસાન પહોંચાડે છે, જો એ કોંગ્રેસની સીટ તોડે છે, કોંગ્રેસના વોટ તોડે છે, કે બીજેપીની સીટ તોડે છે, બીજેપીના વોટ તોડે છે, જરૂરી નથી કે સત્તામાં આવે, પરંતુ માન લો કે 15-20 સીટ પર જો તેમને આવે છે તો તેમના માટે બહુ મોટી વાત હશે, કારણ કે વિધાનસભાની આ સીટો છે। અને હવે રહી વાત બીજેપીને, બીજેપીનો ગઢ તો છે જ ગુજરાત, અને ગુજરાતની અંદર બીજેપીની મજબૂતાઈ હજુ પણ એવી છે, એમાં કોઈ વિવાદ નથી, પણ છેલ્લા 5 વર્ષના પરિણામો અને સમીકરણો જે રીતે બદલતા જતા જોવા મળી રહ્યા છે, અને સાથે સાથે કોવિડ કાળમાં જે ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીનો આખો માહોલ ઊભો થઈ ગયો હતો, સરકાર પ્રત્યેની નારાજગી હતી, અને ત્યારબાદ જે આપણે જોયું કે લગભગ 10 મહિના પહેલાની ઘટના કે જેમાં આખું મંત્રીમંડળ બદલાઈ ગયું, જેમનો આ પહેલો અનુભવ છે, એટલે આપણે એ પણ જોવું પડશે કે એ લોકોની લડત કઈ રીતે છે। હવે 15 મે બાદ હવે આખા કેન્દ્રીય ટીમના જે ધામા ગુજરાતમાં આવે છે, ત્યારે ક્યાં કેટલી મુલાકાત લે છે ને મુલાકાતની શું અસર થાય છે, મુલાકાતમાં શું ગુજરાતને નવું મળે છે। મોટે ભાગે એવું જોયું છે કે એ મુલાકાત સામાન્ય નથી હોતી, ક્યાંક નવા લોકાર્પણ, ક્યાંક શિલાન્યાસ, ક્યાંક કોઈક ભેટ અને ક્યાંક નવી યોજનાનો આરંભ થતો હોય છે। ત્યારે ગુજરાતની જનતાને શું નવું પ્રાપ્ત થાય છે આ 5-6 મહિનાની અંદર, એના પર પણ સરકારની કામગીરીને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ચિંતન કરશે। એટલે આ વખતનો ત્રિકોણીય જંગ અત્યાર સુધીનો સૌથી અલગ હશે, એમાં કોઈ બેમત નથી, પરંતુ આ ત્રિકોણીય જંગમાં તમારે નક્કી કરવાનું છે કે વાસ્તવમાં કયો પક્ષ, કયો નેતા કઈ વિચારસરણી સાથે કયા મુદ્દાને મૂકે છે, કારણ કે મોટેભાગે મેનિફેસ્ટોમાં આપણે જોતા આવ્યા છે ચૂંટણી નજીક હોય ત્યારે વાતો બહુ મોટી હોય છે, પરંતુ ચાંદ તારા ચોડી લાવવાની વાતો કરતા પક્ષ જ્યારે પણ જીતીને આવે છે ત્યારબાદની સ્થિતિ શું હોય છે એ પણ આપણે સૌ જાણીએ છીએ। એટલે આ વખતની ચૂંટણી રોચક તો છે જ છે, પરંતુ નિર્ણય માત્ર જનતાના હાથમાં, એટલે કે તમારા હાથમાં છે। જોવું રહેશે કે આગળ શું નવું થાય છે અને શું નવું તમામ નેતાઓ ગુજરાતને પૂરું પાડે છે। મિશન ગુજરાત 2022 બસ અત્યારે આટલું જ। દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।